હેલો મિત્રો, બપોરના 3 વાગે થઈ ગયું છે. આપણું ગુડ મોર્નિંગ આવી ગયું છે. આપણું ગ્રુપ નીકળી ગયા ગાડી લઈને રખડવા. એટલામાં આવી ગયું મેરડીમાનું મંદિર. પછી તો આપણે દર્શન કરી લીધા. પછી આવીને ચશ્મા પહેરી લીધા પાછા. એટલી વારમાં તો હજુ આવી ગયા પ્રસાદિયા ભગર. પ્રસાદી ખાય છે, ખાવાનું ખાય કંઈ ખબર નથી પડતી. જો આવા જ છે બધા. પાછા નીકળી ગયા ગાડી લઈને. લાગી ભૂખ માવાની, પછી ખાઈ લીધો માવો. એટલામાં તો પછી જો ચલો માવો નીકળી ગયા પાછા. આવી ગયું ગાર્ડન જ્યાં આપણે જવાનું હતું રખડવા. જો આ ગાર્ડનનું લુક કંઈક આવું છે. ગાર્ડન બહુ સારું છે, પણ હમણાં ક્યાંય કાઢા જવાની છે. જો આ ભાઈને લેવો છે મોબાઈલ, પણ બાપા લાવી નથી દેતા, તૂટે નહીં ત્યાં સુધી તો આવે નહીં નવો. મેંડા ફોનના ખા કરવા મજા આવે એમ કે કાઢા જેવા છે. અને જોઈ લો ભાળી ગયા નાના છોકરાનો બગીચો, તો એક લખણે તો રહે નહીં પાછા. આ મારા બાડો બેતરી લખણીઓ, બાડો બેતરી લખણ જો છે ને નાના છોકરા જેવા. આવા જ છે અમારા ગ્રુપમાં. એ જો એક ઝાપટમાં ચશ્મા પાડી દીધા. એ આવું તો એ બાસતા હોય પાછા. એટલામાં જોવા મળ્યું માકડું. આ જો છે ને માકડું બાઈકી. બધા લખણ કરે, આપણે થોડું બાઈકી રહેવાય. આપણે 1-2 લખણ ઝલકાઈ દીધા. જુઓ પછી નીકળી ગયા ગાર્ડનમાં મોજ કરીને પાછા. તો રોડે ચડી ગયા. ઓ ભાઈ, એટલામાં આવી ગયું સનસેટ જોઈ ગયા. જો પાડી લીધા કિલો 1 ફોટા, નીકળી ગયા ઘર તરફ ને થઈ ગયું અંધારું. ને આવો હતો આજનો અમારો દિવસ.